નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ ચેનલ। તો આજે આપણે બંધારણના મહત્ત્વના 50 પ્રશ્નો લઈને હાજર થયા છીએ। આ ભાગ 20મો છે। 19 ભાગ તમે ન જોયા હોય તો આઈ બટનમાં જઈને જોઈ લેજો। અને જો તમારી પાસે કોઈ પણ મટીરિયલ નથી તો હું બધું મટીરિયલ તમને અહીંયા પ્લે લિસ્ટમાં આપી દઈશ। પ્લે લિસ્ટમાં જઈને તમે બધું મટીરિયલ જોઈ શકો છો। આપણે ટોપિક વાઇઝ બધું મટીરિયલ મૂકી દીધેલું છે। ગુજરાતી સાહિત્ય, ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસો, ગુજરાતનો ઇતિહાસ, કમ્પ્યુટર, પંચાયતી રાજ, તે સિવાયનું તમામ મટીરિયલ તમને પ્લે લિસ્ટમાંથી મળી જશે। તમારે બીજી કોઈ પણ બુકની જરૂર પડશે નહીં। એક વખત પ્લે લિસ્ટની મુલાકાત લેજો। ભાગ 1થી જેટલા ભાગ મૂકેલા છે તે બધા જોઈ લેજો। લગભગ બધું કવર થઈ જશે। ખૂબ જ અઘરા પ્રશ્ન મૂકેલા છે। હવે સહેલા પ્રશ્નની આશા રાખશો નહીં। સહેલા પ્રશ્ન હવે આવતા નથી। થાય છે કેવું, તમે સહેલા પ્રશ્ન જોતા હોય, તમને આવડતા હોય એટલે તમને વિડીયો જોવાની મજા આવે, પણ જ્યારે લાંબા પ્રશ્ન અને અઘરા પ્રશ્ન આવવા માંડે એટલે તમને કંટાળો આવવા માંડે અને તમે વિડીયો સ્કીપ કરી નાખો છો। પણ મારું કહેવું છે કે તમારે અઘરા પ્રશ્નની તૈયારી કરવી જોઈએ। અઘરા પ્રશ્ન જોજો, નહીંતર તમારું કંઈ થશે નહીં। આ વાત ખાસ યાદ રાખવી। તો તમને બધું મટીરિયલ પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો ચાલો આપણે આ વિડીયો ચાલુ કરીએ। પ્રશ્ન 201, ભારતીય બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતાનો હક એ કયા અનુચ્છેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 25થી 28। ભારતીય બંધારણમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો માટે કયા અનુચ્છેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 29 અને 30। પ્રશ્ન 203, ભારતીય બંધારણમાં બંધારણીય ઇલાજોનો હકનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 32। કોને અનુચ્છેદ 32 આપ્યો છે? તો કે બાબા સાહેબ આંબેડકરે। ભારતીય બંધારણમાં ભાગ 4માં કયા અનુચ્છેદમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે? અનુચ્છેદ 31થી 51। પ્રશ્ન 205, ઓળખ પરેડનો સૌથી મોટો પ્રોજેક્ટ ઇન્ફોસિસના સહસ્થાપકનું નામ શું છે? નંદન નીલકણી। પ્રશ્ન 206, ઓળખ માટે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ નામનો કાયદો કઈ સાલમાં અમલી બન્યો? 2003। પ્રશ્ન 207, વર્ષ 2008માં સત્તા સ્થાને બિરાજેલી યુપીએ સરકારે વચગાળાના બજેટમાં ભારતની ઓળખ યુનિક આઇડેન્ટિફિકેશન માટે કેટલા રૂપિયા ફાળવી આપ્યા? 100 કરોડ। પ્રશ્ન 208, ઓપરેશન ફ્લડે ભારત સરકાર દ્વારા કઈ સાલમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની સહાયતાથી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું? 1970। પ્રશ્ન 209, ઓપરેશન કેતુ એ કઈ સાલમાં ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા ચલાવવામાં આવ્યું હતું? 1986। ઓપરેશન ફેથ એ કઈ સાલમાં ભોપાલમાં મિથાઇલ આઇસોસાયનેટ ગેસને નિષ્ક્રિય બનાવવા માટે ચલાવવામાં આવ્યું હતું? 1984। પ્રશ્ન 211, ઓપરેશન બ્લુ સ્ટાર એ અમૃતસરના કયા મંદિરમાં પ્રવેશેલા આતંકવાદીઓને ખતમ કરવા ચલાવવામાં આવ્યું હતું? સુવર્ણ મંદિર। ઓપરેશન બ્લુ સ્ટાર એ કઈ સાલમાં ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવ્યું હતું? 1984। પછી ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ગઈ હતી। ઓપરેશન મિડનાઇટ એ કઈ સાલમાં આતંકવાદીઓને પકડવા માટે ચલાવવામાં આવ્યું હતું? 1987। ઓપરેશન સર્ચ એ કઈ સાલમાં સુવર્ણ મંદિરમાંથી આતંકવાદીઓને પકડવા માટે ચલાવવામાં આવ્યું હતું? તો 1984। વીવી ગિરી રાષ્ટ્રીય શ્રમ સંસ્થાના અધ્યક્ષ પદે કોની નિમણૂક થાય છે? કેન્દ્રીય શ્રમ મંત્રી। પ્રશ્ન 216,
વીવી ગીરી રાષ્ટ્રીય શ્રમ સંસ્થાએ કેટલા સદસ્યોવાળી એક સામાન્ય પરિષદ છે? 17. રાષ્ટ્રીય પોલીસ એકેડેમી પ્રમુખ પોલીસ યુનિયન શિક્ષણની સ્થાપના કયા વર્ષે રાજસ્થાનના આબુ પર્વત પર થઈ હતી? 1948. પ્રશ્ન 218. રાષ્ટ્રીય પોલીસ એકેડેમીને રાજસ્થાનના આબુ પર્વત પરથી સ્થળાંતર કરી કયા વર્ષે હૈદરાબાદમાં લઈ જવામાં આવી? 1975. અપરાધ વિજ્ઞાન તથા ન્યાયશાસ્ત્ર સંસ્થાની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? 1972. પ્રશ્ન 220. અપરાધ વિજ્ઞાન તથા ન્યાયશાસ્ત્ર સંસ્થાની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? નવી દિલ્હી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? 1966. પ્રશ્ન 222. સરકાર અને સૂચના માધ્યમ વચ્ચે સંપર્ક સ્થાપવા માટે કઈ રાષ્ટ્રીય સંસ્થાની ફરજ છે? પત્ર સૂચના કાર્યાલય. પ્રશ્ન 223. ભારતીય પ્રેસ પરિષદની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1966. ભારતીય પ્રેસ પરિષદના અધ્યક્ષ પદે કોની નિમણૂક કરવામાં આવે છે? ઉચ્ચતમ ન્યાયાલયના સેવાનિવૃત્ત ન્યાયાધીશ. પ્રશ્ન 225. ભારતીય પ્રેસ પરિષદમાં કુલ કેટલા સદસ્યો હોય છે? 28 સદસ્ય. ભારતીય પ્રેસ પરિષદમાં સમાચાર જગતના કેટલા સદસ્યો હોય છે? 20 સદસ્ય. પ્રશ્ન 227. ભારતીય પ્રેસ પરિષદની રચના દર કેટલા વર્ષે કરવામાં આવે છે? 3 વર્ષે. કેન્દ્રીય ચલચિત્ર પ્રમાણપત્ર બોર્ડની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? 1952. પ્રશ્ન 229. ફિલ્મી પ્રમાણ અપીલ ન્યાયાધિકરણની રચના કઈ સાલમાં કરવામાં આવી હતી? 1984. પ્રશ્ન 230. કેન્દ્રીય ચલચિત્ર પ્રમાણપત્ર બોર્ડ 1952 અનુસાર સ્થપાયેલ બોર્ડમાં ઓછામાં ઓછા કેટલા સદસ્યો હોવા જોઈએ? 12. પ્રશ્ન 231. કેન્દ્રીય ચલચિત્ર પ્રમાણપત્ર બોર્ડ 1952 અનુસાર સ્થપાયેલ બોર્ડમાં વધુમાં વધુ કેટલા સદસ્યો હોવા જોઈએ? 25. પ્રશ્ન 232. ફિલ્મ વિભાગ ફિલ્મ ડિવિઝનની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? 1948. ભારત સરકારના વિભિન્ન મંત્રાલયો અને વિભાગો માટે શૈક્ષણિક અને કાર્ટૂન ફિલ્મો બનાવવાનું કાર્ય કોનું હોય છે? ફિલ્મ પ્રભાગનું હોય છે. પ્રશ્ન 234. રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ લિમિટેડની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? 1975. કયા વર્ષે ફિલ્મ સમારોહ નિર્દેશાલયને રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમને હસ્તાંતરિત કરવામાં આવી? 1981. પ્રશ્ન 236. ભારતીય રાષ્ટ્રીય ફિલ્મ અભિલેખાગારની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? 1964. ભારતની બાલ ફિલ્મ વિકાસ સોસાયટીની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? 1955. પ્રશ્ન 238. ક્ષેત્રીય પ્રચાર નિર્દેશાલયની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? 1953. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા પીટીઆઈ સમાચાર એજન્સીની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? 1947. મિત્રો, આવા પ્રશ્ન હવે મોસ્ટ આઈએમપી કહેવાય છે. પ્રશ્ન 40. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા પીટીઆઈ સમાચાર એજન્સીએ કયા વર્ષથી પોતાની સેવાની શરૂઆત કરી? 1949. પ્રશ્ન 241. યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા યુએનઆઈ સમાચાર એજન્સીની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? 1959. યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા સમાચાર એજન્સીએ સમાચાર આપવાનું કામ કયા વર્ષથી શરૂ કર્યું? 1961. 2 વર્ષ પછી. પ્રશ્ન 243. ગુટ નિરપેક્ષ સમાચાર એજન્સી
પુલ NANAPની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? 1976. ભારત દેશમાં કઈ સાલમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની રચના કરવામાં આવી હતી? 1993. મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. માનવ અધિકાર અનુલક્ષીને બહુ પ્રશ્ન આવે છે. પ્રશ્ન 245. રાષ્ટ્રસંઘની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી, જેના પ્રયાસોથી માનવ અધિકારના રક્ષણમાં ખૂબ જ ગતિ આવી? 1919. પ્રશ્ન 246. માનવાધિકારને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર બિલના રૂપમાં કઈ સાલમાં આંતરરાષ્ટ્રીય કાયદો બનાવવાની પ્રક્રિયાની શરૂઆત થઈ? 1945. ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ પ્રત્યેક નાગરિકને પોતાની માનવીય ગરિમાથી જીવવાનો અધિકાર છે? 21 હેઠળ. પ્રશ્ન 248. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસના રૂપમાં કયા દિવસને મનાવવામાં આવે છે? તો 10 ડિસેમ્બર 1948. બીજા વિશ્વયુદ્ધના શરણાર્થીઓ માટે બનાવવામાં આવેલ પ્રોટોકોલમાં કેટલા પક્ષ રાજ્ય છે? 136. બધા જ પ્રકારના રંગભેદ સમાપ્ત કરવા અંગે આંતરરાષ્ટ્રીય કન્વેન્શન ક્યારે કરવામાં આવ્યું? 1966. તો મિત્રો, આજે આપણે બંધારણના 50 મહત્ત્વના પ્રશ્ન જોયા. ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, બાય, ગુડ લક.